નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. જે રીતે હવે આગામી 8 અને 9 તારીખ નજીકમાં છે અને આજ 8 અને 9 તારીખે કોંગ્રેસનું અધિવેશન જે અમદાવાદમાં મળવા જઈ રહ્યું છે અને બીજી તરફ આમ આદમી પાર્ટીની પણ જે રીતે હવે રણનીતિ ઘડાવવા જઈ રહી છે, એટલે કે લગભગ 8 તારીખથી હવે એમના પણ જે ગુજરાતના પ્રભારી છે, સહપ્રભારી છે, તે ગુજરાતમાં આવવાના છે, અમદાવાદની અંદર, ગાંધીનગરની અંદર, સૌરાષ્ટ્રની અંદર બેઠકો કરવાના છે અને ખાસ કરીને 13 તારીખ છે તે આમ આદમી પાર્ટી માટે અને ખાસ કરીને વિસાવદર માટે પણ મહત્વનો છે. આખા ગુજરાતના કાર્યકર્તાઓ છે તે વિસાવદરની અંદર બેઠક થવાની છે, તેમને લઈને ચર્ચા કરીએ. મારી સાથે અત્યારે રાજુભાઈ કરપડા જોડાયેલા છે. રાજુભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. રાજુભાઈ, હવે 8 અને 9 તારીખ કઈ રીતે નક્કી થઈ છે? કારણ કે 8 અને 9 તારીખે ગુજરાતની અંદર 64 વર્ષ બાદ કોંગ્રેસનું અધિવેશન થવા જઈ રહ્યું છે અને એ જ દિવસ દરમિયાન તમારા જે પ્રભારી છે, સહપ્રભારી છે, તે ગુજરાત આવવાના છે. રીતિબેન, પોલિટિકલ પાર્ટીઓ બધી પોતપોતાની રીતે કાર્યક્રમો કરતી હોય છે. કોંગ્રેસનું અધિવેશન જે અહીંયા ગુજરાતમાં છે, શા માટે છે, કેમ છે, 64 વર્ષ બાદ છે, રાષ્ટ્રીય અધિવેશન, બધા નેતાઓ અહીંયા આવશે. આ બધી વાત તો સ્વાભાવિક છે કે કોંગ્રેસ પણ આવનારી ચૂંટણીઓને ધ્યાને રાખી અને કાર્યક્રમો કરતી હોય, માની શકાય. મહત્વની વાત એ છે કે 8 તારીખે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગોપાલ રાયજી અને સહપ્રભારી દુર્ગેશ પાઠકજી બંને આમ આદમી પાર્ટીના શરૂઆતથી એટલે કે પાયાના પથ્થર સમા બે નેતાઓ છે, જેને આમ આદમી પાર્ટીને ઊભી કરવામાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. આંદોલનથી લઈ સરકાર સુધી અને વિપક્ષની ભૂમિકામાં જ્યારે સરકાર છે ત્યારે પણ પોતાની જે ખરેખર વફાદાર સૈનિક તરીકે, એક સેનાપતિ તરીકે જે પોતાનો રોલ અદા કરવાનો છે, સંપૂર્ણપણે નિભાવે છે. જ્યારે 8 તારીખે અહીંયા આવે છે અને 9 તારીખના ગાંધીનગરમાં મધ્ય ઝોનની વાત કરીએ તો ત્યાંના કાર્યકર્તાઓ સાથેની મીટિંગ છે. ત્યારબાદ 10 તારીખ ને 11 તારીખ રાજકોટ, જામનગર અને 12 તારીખે જુનાગઢ અને 13 તારીખે જુનાગઢ સંમેલન છે કાર્યકર્તાઓનું. 12 તારીખે રાત્રે પણ ત્યાં કાર્યકર્તાઓ સાથેની અને પ્રદેશ પદાધિકારીઓ સાથેની ખૂબ મહત્વની મીટિંગ છે. મૂળ વાત એ છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને ગુજરાતમાં, આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અમુક જે કાંઈ નેતાઓ આમ આદમી પાર્ટીના મજબૂતાઈથી પોતપોતાના વિસ્તારમાં પરફોર્મન્સ કરી રહ્યા છે. ગુજરાતની જનતા જોવે છે, આપણે બધા જોઈએ છીએ. ખૂબ મજબૂતાઈથી લડી રહ્યા છે. 2022ની વિધાનસભાની ચૂંટણી ગઈ, 2.5 વર્ષ જેટલો સમય થવા આવ્યો. કોઈ ફાઇનાન્શિયલ મજબૂત નથી કોઈ નેતા, પણ ખરેખર વિપક્ષની ભૂમિકા અદા કરવામાં, લોકોનો અવાજ બનવામાં, પછી મહિલાની વાત હોય, બેરોજગાર યુવાનોની વાત હોય, વિદ્યાર્થીઓની અને ખાસ કરીને ખેડૂતોની વાત હોય, તમામ લોકોની વેદનાને વાચા આપવાના પ્રયત્ન આમ આદમી પાર્ટીના ગુજરાતના તમામ નેતાઓએ કર્યા છે, કાર્યકર્તાઓએ કર્યા છે. ત્યારે આવનાર સમયમાં હજુ પણ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મજબૂત કેવી રીતે બનાવી શકાય, ખરેખર ક્યાંક નાના મોટા હજુ કાંઈ ઘટે છે તો એમાં પૂરું કેમ કરી શકાય, એ મુદ્દાઓને લઈ અને આવનાર દિવસોમાં જ્યારે પણ કાર્યકર્તાઓ સાથે મીટિંગો થશે, ત્યાં લોકલ સમસ્યાઓ શું છે, ગુજરાતની જનતાના ખૂબ મહત્વના જે મુદ્દાઓ છે, આ તમામને ધ્યાને રાખીને આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂતાઈથી એક વિપક્ષની ભૂમિકા અદા કરશે. અને ત્યાર પછી જયારે ચૂંટણી આવશે ત્યારે તો સ્વાભાવિક છે કે રાજકીય પાર્ટી છે તો ચૂંટણીઓ તો લડવાના છીએ, પણ ગુજરાતની જનતા માટે હાલ શું કરી શકાય, આ તમામ મુદ્દે ચર્ચાઓ થશે. જી. બીજી તરફ જે ઈશુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, એમાં એવું કહ્યું કે હવે 6 મહિનાનો રોડમેપ તૈયાર કરવાનો છે. એમની સાથે હવે 182 નિરીક્ષકો પણ મેદાનમાં ઉતારવાના છે. તો આવનાર સમયમાં કે પછી આવનાર ચૂંટણીમાં કે હવે ગઠબંધન જોવા મળશે આમ આદમી પાર્ટી કોંગ્રેસનું? રીતિબેન, ગઠબંધનનો જ્યાં સુધી મુદ્દો છે ત્યાં સુધી તો રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરતું હોય છે, પણ મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટી 182 વિધાનસભા પર મજબૂતાઈથી સારામાં સારું પરફોર્મન્સ કરી શકે એના માટેની આ પૂર્વ તૈયારીના ભાગરૂપે 182 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવશે. દરેક જગ્યાએથી પ્રભારી, સહપ્રભારી અને નિરીક્ષક આ સાથે મળી અને દરેક વિધાનસભામાં ખરેખર જે ત્યાંના સંગઠનને કેવી રીતે મજબૂત કરી શકાય અને કેવી રીતે મજબૂતાઈથી આવનાર દિવસોમાં ફાઇટ આપી શકાય, આ તમામ મુદ્દાઓને લઈને એક રોડમેપ તૈયાર કરવામાં આવશે. ગઠબંધનને લઈને તો મેં પહેલા પણ કહ્યું, આજ પણ કહું છું કે એ રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરતું હોય છે, પણ અમે 182 વિધાનસભા પર મજબૂતાઈથી અમારું પરફોર્મન્સ કરી શકીએ એ માટેની અમારી આ પૂર્વ તૈયારી છે. જી.
એટલે અત્યારથી તૈયારી શરૂ થઈ ગઈ છે અને ખાસ કરીને તમે બી વાત કરી કે રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વએ એવું નક્કી કર્યું કે વિસાવદરની અંદરથી ઉમેદવાર ઉભા રાખવાના છે, તો પછી શું કરવાનું? જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી મારું વ્યક્તિગત એવું માનવું છે હમ કે કોંગ્રેસ એટલી બધી દગાખોરી ના કરી શકે. હમ જ્યારે વાવની વાત હતી, આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉભો નથી રાખ્યો. પણ રાજુભાઈ, જ્યારે દગાખોરીની વાત નહીં. મનીષ દોશીએ તો એવું કીધું હતું કે અત્યારે હજુ કઈ નક્કી નહીં થયું, એટલે ક્યાંક ઈચ્છા છે લોકોને વિસાવદર લડવાની. તો વિસાવદરની જનતા જવાબ આપશે. સીધી વાત છે રિદ્ધિબેન. હમ અમે તો એક નાના ગજાના નેતા છીએ, પણ અમને એટલી તો હમ ખબર છે કે કમિટમેન્ટ એ કમિટમેન્ટ હોય છે. અમે વાવની હમ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉભો નથી રાખ્યો. અમારી હમ લડાઈ છે એ ગુજરાતની જનતા જાણે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સાથે મળી અને લોકસભાની ચૂંટણીઓ લડ્યા હતા, અને આવનાર હમ દિવસોમાં પણ જ્યારે ગત ચૂંટણી માણાવદરની હોય, અર્જુનભાઈ મોઢવાડિયાની હમ ખાલી પડેલી સીટની વાત હોય, આ તમામ જગ્યાએ આમ હમ આદમી પાર્ટીએ ઉમેદવાર નથી રાખ્યા. મહત્વની વાત હમ એ હતી કે જ્યાંથી કોંગ્રેસનો ઉમેદવાર જીતેલો હતો ત્યાં ઉમેદવાર કોંગ્રેસ રાખશે, જ્યાં આમ આદમી હમ પાર્ટીનો ઉમેદવાર જીતેલો હતો ત્યાં ઉમેદવાર આમ આદમી પાર્ટી રાખશે. આ એક બીજી હા પાર્ટીઓને ઉપર લેવલે કમિટમેન્ટ થયેલા હતા, અને મને પણ પૂર્ણ હમ વિશ્વાસ છે મનીષભાઈએ જે કાંઈ વાતો કરી હશે તે, પણ મને વિશ્વાસ છે ત્યાં સુધી ભાજપને હમ સપોર્ટ કરવા માટે થઈ અને કોંગ્રેસ ઉમેદવાર ન રાખી શકે. ન રાખી શકે, કઈ વાંધો નહીં. ચાલો, એ વાત ઉપર આપણે આવીએ કે રાખી દીધો, એના પછી ચૂંટણી લડવાની, એટલે પછી નક્કી થઈ જશે કે હવે ગઠબંધન કોઈ જગ્યા ઉપર કરવાનું નથી. અને એમની સાથે એક વાત એ પણ સામે આવી છે કે ક્યાંક જયારે આ પ્રેસ કોન્ફરન્સ થઈ, કહેવામાં આવ્યું કે અમે આ બધી જગ્યા ઉપર હવે રોડમેપ તૈયાર કરવાના છીએ. એટલે એ તો નક્કી થઈ જ ગયું છે કે આવનાર સમયમાં કોંગ્રેસને અને ભાજપને આમ આદમી પાર્ટી એવું બતાવશે કે અમારી પાસે માણસો પણ છે અને તમને એકલા હાથે અમે લડત પણ આપવાના છીએ. માણસો ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે ઓલરેડી છે રીતિબેન. હમ સંગઠનને મજબૂત કરવાના આ પ્રયત્નો છે. હમ 2022ની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ મજબૂતાઈથી હમ પરફોર્મન્સ કર્યું હતું. ક્યાંક ને હમ ક્યાંક એ મોટી હમ પાર્ટીઓની હમ સામે અમે ફાઇનાન્શિયલ હમ હમ મજબૂત નથી. મોટી હમ પાર્ટીઓની સામે અમારી પાસે સિસ્ટમ સાથે ગોઠવાયેલા લોકો, કે પછી સત્તા અને વિપક્ષમાં જોડાયેલા લોકો, એમાં એકબીજાનું ઈલું ઈલું, આ બધું અમારી પાર્ટીના નેતાઓને નથી ફાવતું. પણ ક્યાંક ને હમ ક્યાંક ગુજરાતની જનતા માટે પ્રમાણિકતાથી લડવાની કોઈએ પહેલ કરી હોય તો હમ આંદોલનમાંથી આવેલા તમામ લોકો એક આમ આદમી પાર્ટીએ પ્લેટફોર્મ આપ્યું, અને એ પ્લેટફોર્મ પર હમ તમામ આંદોલનકારી લોકો ગુજરાતમાં ભેગા થયા. અને તમામ હમ મુદ્દે, પછી વિદ્યાર્થીઓની વાત હોય તો યુવરાજભાઈની વાત કરીએ, યુવાનોની વાત હોય પ્રવીણભાઈ રામની વાત કરીએ, કે પછી હમ ગોપાલભાઈ ઇટાલિયાની, કે પછી ખેડૂતોના મુદ્દે હોય તો ઈસુદાનભાઈ સહિતના નેતાઓની વાત કરીએ. તમામ હમ નેતાઓ હમ કે ક્યાંક ને હમ ક્યાંક હમ અલગ અલગ પ્લેટફોર્મ પરથી આવી અને જનતાનો અવાજ બનવાના પ્રયત્ન કર્યા છે. હમ મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટી હમ 182 વિધાનસભામાં મજબૂત શા માટે ન થાય? 182 હમ વિધાનસભામાં મજબૂતાઈથી લડવાની તૈયારી સાથે ઉતરશે. જ્યારે હમ ગઠબંધન થશે તો અમે પ્રમાણિકતાથી ગઠબંધનનો ધર્મ પણ નિભાવવા તૈયાર છીએ. હમ વિધાનસભાની વાત તો પછી છે. આવનાર હમ 10 હમ મહિના પછી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે. તો એમાં પણ હમ આમ આદમી પાર્ટી મજબૂતાઈથી તમામ જગ્યાએ હમ ઉમેદવારો તૈયાર કરશે. જો ગઠબંધન હમ થશે તો 100% ગઠબંધન ધર્મ નિભાવી અને આમ આદમી પાર્ટી લડશે. પણ હમ ગુજરાતના તમામ તાલુકાની સીટ સુધી આમ આદમી હમ પાર્ટી મજબૂતાઈથી ઉતરી શકે. માત્ર વિધાનસભા નહીં, તમામ તાલુકા હમ પંચાયતની સીટ સુધી આમ આદમી પાર્ટીનો કાર્યકર પહોંચી શકે એ માટેની તમામ વ્યવસ્થાઓ અને માળખું ગોઠવવા માટેની આ પૂર્વ તૈયારી છે રીતિબેન. જી, તમે વાત કરી કે કોઈ પણ જગ્યા પર કોઈ પણ મુદ્દો હોય એટલે તમે અવાજ ઉઠાવવામાં માનો છો, પોલીસ સાથે ઘર્ષણ કરવામાં પણ તમે એટલું જ માનો છો. પછી રાજુ કરપડા હોય કે ચૈતર વસાવા હોય, આજનો દાખલો લઈએ, ચૈતર વસાવા પોલીસ સાથે બબાલ કરતા નજરે પડ્યા, એમાં પણ તમે કઈ પીછેહટ નથી કરતા. પોલીસ સાથે જે બબાલની વાત છે, તો અમે એવું હમ નથી કહેતા કે તમામ પોલીસ અધિકારીઓ ખરાબ છે. તો હમ હું એવું માનું છું કે નીચેની કેડરના તમામ હમ પોલીસ અધિકારીઓ પ્રમાણિક પણ છે. હમ પણ જે હમ અમુક હમ ઉપરના અધિકારીઓ છે, જે હમ સિસ્ટમને વહાલા થવાના, સત્તા પક્ષના નેતાઓને, મિનિસ્ટરોને વહાલા થવાના હમ ક્યાંક ને હમ ક્યાંક અમુક અધિકારીઓ પ્રયત્ન કરી રહ્યા છે. ખરેખર હમ હમ જનતાનો અવાજ બનીને એક ધારાસભ્ય જયારે રજૂઆત કરવા જાય છે, પોતાના હમ ધર્મનું 4 રાજ્યનું ધર્મનું આસ્થાનું એક કેન્દ્ર છે, તો એ હમ માતાજીના મંદિરે આવનાર લોકો, આદિવાસી સમાજ એટલે હજુ મોટા ભાગના લોકો એવા છે કે ખરેખર હમ પ્રેમાળ છે, અનએજ્યુકેટેડ છે ક્યાંક ને ક્યાંક. તો એ લોકો હમ પાસેથી મસ્ત મોટા દંડ વસૂલવામાં આવે તો એની હમ ફરિયાદ જયારે લોકોએ ચૈતરભાઈ વસાવાને કરી, ચૈતરભાઈ જયારે રજૂઆત કરવા જાય છે ત્યારે એને હમ રોકવામાં આવે, જવા દેવામાં ન આવે, તો સ્વાભાવિક છે હમ કે અમને એવી લડાઈ તો અમને નહીં ફાવે ક્યારેય.
કે તંત્ર તમને કહે કે અહીંયા બેસી જાવ એટલે બેસી જવાનું, લોકોનો અવાજ દબાવી દેવાના પ્રયત્ન કરે તો અમારો નેતા દબાઈને બેસી નહીં શકે. રિદ્ધિબેન, અમે મજબૂતાઈથી લડશું, તમામ લોકો માટે થઈને લડશું. ચૈતરભાઈની વાત હશે તો ચૈતરભાઈ ખૂબ મજબૂતાઈથી લડે છે અને તમામ મુદ્દાઓ સાચા હોય છે. જી, એ વાત તો મેં સુરેન્દ્રનગરમાં પણ જોઈ હતી કે પાણી મુદ્દે પણ જયારે પારાયણ થઈ, જયારે સમસ્યા આવી એટલે તમે લડી લેવાના મૂડમાં હતા, અધિકારીઓ સાથે તમે બબાલ કરી જ નાખી હતી. હવે અત્યારે સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો છે ખરો? સુરેન્દ્રનગરની અંદર કમિશનર સાહેબનું એટલા માટે આભાર અત્યારે ટેમ્પરરી માનીશ કે બીજા દિવસે કમિશનર સાહેબે ત્યાં ગાડીઓ મોકલી અને તપાસ કરાવી અને ક્યાંક ને ક્યાંક કામ કરવાના પ્રયત્ન કરતા હોય આવું દેખાય છે. પણ જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી તો હજુ લોકોની સમસ્યાનું નિરાકરણ આવી જશે એવું ન કહી શકાય. પણ 100% પ્રયત્ન અને પ્રયાસ થયા છે. મહત્વની વાત એ હતી કે એ દિવસે અમારી રજૂઆત હતી કમિશનર સાહેબ સાથે. તો ક્યાંક ને ક્યાંક અમે રચનાત્મક કાર્યક્રમ કરીએ છીએ તો પોલીસ એવું કહે છે કે તમારે શર્ટ નહીં ક્યારેય કાઢવાનો. અરે મહાત્મા ગાંધી શર્ટ જ નહોતા પહેરતા, બરાબર છે? તમે વિરોધ કરવા જાઓ છો, અમે એવું નથી કહેતા કે અમે અર્ધનગ્ન થઈને નગ્ન થઈને વિરોધ કરીએ છીએ, આવો તો વિષય નથી. તો જ્યારે કોઈ માણસ કોઈ રજૂઆત કરવા આવે છે ત્યારે તમને શરમ આવે છે કે અમારા જિલ્લાના અમારા શહેરના લોકો કે ફોટેલા તૂટેલા, ભૂતકાળમાં એવી ઘટના બની છે તૂટેલા લુગડા પહેરીને નહીં આવવાનું. અરે ગરીબી તો ચરમસીમાએ પહોંચી ગઈ છે. તમે લોકોને અમદાવાદની અંદર આપણે જોયું છે ઝુંપડપટ્ટીને ઢાક પીછોડો કરવા માટે થઈ અને પાટેશન મારી દેવામાં આવે છે કોઈ આંતરરાષ્ટ્રીય નેતાઓ આવે છે ત્યારે. તમે ક્યાં સુધી ઝુંપડપટ્ટીને સંઘરી શકશો? ક્યાં સુધી તમે થીગડા મારેલા, ફાટેલા, તૂટેલા લોકોને એવું તમે કહો છો કે તમે કલેક્ટરને નહીં મળી શકો? તમારો શર્ટ વ્યવસ્થિત પહેરીને આવો તો જ કલેક્ટરને મળી શકશો. ખરેખર આ તો ખોટી વાત છે. તો અમારી વાત એ હતી, કમિશનર સાહેબને અમારી રજૂઆત હતી કે પાણી ચોરી મોટા ભાગના ભાજપના નેતાઓ સુરેન્દ્રનગર બાયપાસ રોડ પર પોતાની વાડી, ફાર્મ હાઉસ, પોતાના ખેતરો અને જ્યાં કન્સ્ટ્રક્શનનું કામ કરે છે ભાજપના નેતાઓ, એ બધા પાણી ચોરી બાયપાસ પર કરે છે. કમિશનર સાહેબને અમે પુરાવાઓ સાથે વિગત આપી છે. આવનાર દિવસોમાં જો પાણી ચોરીના કનેક્શનો કાપીને એમની પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો હજુ અમે રચનાત્મક કાર્યક્રમ આક્રમકતાથી સુરેન્દ્રનગરમાં કરીશું. જે સુરેન્દ્રનગરના જે સામાન્ય પરિવારના લોકો છે, જેને પીવાના પાણી માટે તકલીફ પડે છે, હાલાકી પડે છે, અને જ્યાં ટાંકાઓ છે ત્યાં ટાંકાઓની અંદર 50-50 રૂપિયામાં રાત્રે બારોબાર પાણી વેચાય છે. કોની રહેમ નજર નીચે વેચાય છે? તો જયારે એક સામાન્ય માણસ છે એને વેચાતા પૈસા દઈને ઠાકરનગરની વાત હોય, સંત સવૈયાનાથની વાત હોય, નવા 80 ફૂટના રોડે અમુક વિસ્તાર છે સુરેન્દ્રનગરનો, રિદ્ધિબેન, દર મહિને 2000 રૂપિયાનું વેચાતું પાણી એ પરિવારોને લેવું પડે છે. આનાથી મોટી શરમજનક બાબત બીજી કઈ હોય? એટલે ઉનાળો છે, પાણીની જરૂરિયાત બધા લોકોને પડતી હોય અને એ પણ પૈસાથી પાણી લેવું પડે એટલે વધારે મુશ્કેલી થાય, કારણ કે મોંઘવારી એટલી છે. કમાવા જઈએ તો ટાઈમસર પૈસા નથી મળતા, એટલે બધું ભેગું થાય તો લોકોમાં રોષ હોવાનો છે. રાજુભાઈ, હવે હું એ મુદ્દા ઉપર આવું કે હજુ સુધી વિસાવદરની પેટા ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ. ગોપાલ ઇટાલિયાને તમે ઉમેદવાર ઘોષિત કરી દીધા. ઈસુદાન ગઢવીએ કંઈ પણ દીધું છે કે અમારી જીત નિશ્ચિત છે, પણ ત્યાંના જે લોકો છે એવું કહે છે કે અમારે ખેડૂત નેતા જોઈએ છે, અમને આયાતી ઉમેદવાર પસંદ નથી. અને એક વખત આમ આદમી પાર્ટી ઉપર ભરોસો મૂક્યો હતો, ભૂપત ભાયાણી ભાજપમાં જતા રહ્યા, તો ફરી એક વખત લોકો ભરોસો આમ આદમી પાર્ટી ઉપર કેમ મૂકશે? અને 13 તારીખે જે મહાસંમેલન છે, એવું નહીં લાગતું કે બહુ ઉતાવળ છે, હજુ તારીખ જાહેર નથી થઈ એ પહેલાનું? ગોપાલભાઈ ઇટાલિયાનું નામ જાહેર થયું ત્યાર પછીના ત્યાંના ગોપાલભાઈએ પ્રવાસ ચાલુ કર્યા. ચૂંટણી તો પછીની વાત છે. હું તો એવું માનું છું વ્યક્તિગત કે જાહેર જીવનમાં રહેનાર વ્યક્તિ માટે ચૂંટણી અને ચૂંટણીમાં આવનાર પરિણામ બાય પ્રોડક્ટ છે. જાહેર જીવનમાં રહેનાર વ્યક્તિ માટે હાર જીત ત્યારે જ નક્કી થાય જ્યારે લોકો તમને દિલમાંથી હટાવી દે છે. જ્યાં સુધી લોકોના દિલમાં તમે છો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. આ સીધી વાત છે, જાહેર જીવનમાં કોઈ પણ માણસ હોય. હવે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું અને ગોપાલ ઇટાલિયાએ ત્યાં પ્રવાસ ચાલુ કર્યા. મને એવા 3 થી 4 ગામના પ્રશ્નોની ખબર છે જેનું ગોપાલ ઇટાલિયા દ્વારા રજૂઆત થઈ અને એ પ્રશ્નનું નિરાકરણ આવી ગયું. તો ક્યાંક ને ક્યાંક નામ જાહેર થવાથી ફાયદો તો ત્યાંના ખેડૂતોને થયો છે. બીજી વાત કરું કે લોકો, તમે વાત કરી કે આયાતી ઉમેદવાર, હું તો 2 દિવસ ગયો, મને તો એવું લાગ્યું કે ત્યાં તો ઢોલ નગારા સાથે ગોપાલભાઈનું સ્વાગત થાય છે. ખૂબ ઉત્સાહ છે લોકોમાં. આયાતી ઉમેદવારની વાતો જે લોકો કરે છે, સુરેન્દ્રનગરમાં 5 સીટો છે, 5 માંથી 3 આયાતી ઉમેદવાર છે. ભાજપના કેટલા નેતાઓ આયાતી ઉમેદવાર? અને માનો કે આયાતી ઉમેદવાર નથી તો કયા વિસ્તારના ખેડૂતો માટે એમને લડી લીધું?
હા તમામ ચૂંટાયેલા આયાતી હોય કે સ્થાનિક હોય તમામ જગ્યાએ ખેડૂતો પીડાય છે. એક પણ ભાજપનો નેતા ખેડૂતોના પાક નુકસાનના વળતર માટે મેદાનમાં આવ્યો હોય તો મને નામ આપો રિદ્ધિબેન. હમ હમ ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં ખેડૂતોને પાક નિષ્ફળ ગયો છે. સૌરાષ્ટ્રના ખેડૂતોને એક પણ નેતા બહાર નથી આવ્યો. અત્યારે ચણાની વાત કરીએ તો ચણાની અંદર ઘણા બધા ખેડૂતોની ફરિયાદ આવે છે કે સેટેલાઇટ થી અમે તસવીરો લીધી, એમાં તમે જે સર્વે નંબરનું નામ આપ્યું છે, રજીસ્ટ્રેશન કરાવ્યું છે, આ સર્વે નંબરમાં ઓલરેડી ચણા વવાયેલા નથી, તો તમારી ચણાની અરજી જે કરી છે ટેકાના ભાવે વેચાણ કરવા, એ અરજી રદ થઈ જશે. હવે કેટલાય ખેડૂતો એવા છે જેને વાવેતર કર્યું છે, એને પણ આવી વળતા જવાબમાં નોટિસો આવી છે. કયા નેતા, માનો કે સ્થાનિક ધારાસભ્ય છે કે બહારથી આવેલો ધારાસભ્ય છે, એક તો ધારાસભ્ય ગુજરાતમાં બતાવો ભાજપનો કે ખેડૂતો માટે બોલે. તમે પ્રમોલિગેશન કર્યું છે, જ્યાં ખરેખર ખેડૂતની જમીન હતી એ જમીન તમે ફેરવીને અધર જગ્યાએ મૂકી દીધી છે. જમીન માપણીમાં તમે ભૂલો કરી છે. આજે મારો માનો કે 105 સર્વે નંબર છે, એ રોડના કાંઠે હતો, એ તમે ભૂલો કરી છે તેને સીમાડે મોકલી દીધો. હવે જયારે તમે સેટેલાઇટ થી ફોટો લ્યો છો, તમે સીમાડેથી ફોટો લ્યો છો. મતલબ અમારા ખેડૂતની સાચી જ્યાં જગ્યા છે ત્યાંથી તમે ફોટો નથી લેતા અને ખેડૂતની જે ખરેખર ખરીદી કરવાની છે ક્યાંક ને ક્યાંક અટકાવો છો. મૂળ વાત એ છે કે મને એક પણ ભાજપનો નેતા કે એક પણ ભાજપનો ધારાસભ્ય ખેડૂતો માટે છેલ્લા 15 વર્ષ, જ્યાં સુધી હું જાહેર જીવનમાં જાણું છું ત્યાં સુધી 15 વર્ષમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો હોય, ખેડૂતો માટે આંદોલન કર્યું હોય, રોડ ઉપર ઉતર્યા હોય, એવા એક ભાજપના નેતાનું નામ આપે, ભાજપના પ્રવક્તા આપે કે પછી અમુક ભાજપના જે નેતાઓ આયાતી ઉમેદવાર ને પારકા ઉમેદવાર ને સ્થાનિક ઉમેદવારની જે વાતો કરે છે, એને કહીએ છીએ તમારા સ્થાનિક ચૂંટાયેલા ધારાસભ્યોએ ત્યાંની ખેડૂતો માટે, ત્યાંના લોકો માટે શું ખીલો મારી દીધો. ત્યાંના ખેડૂતો અને ખેડૂતોના દીકરા તો બિચારા સ્થળાંતર કરીને સુરત જવા મજબૂર થયા છે. ખરેખર ચૂંટાયેલા નેતાની જવાબદારી હતી કે એ વિસ્તારમાં સારી ફેક્ટરી બનાવો, એ વિસ્તારના યુવાનોને પોતાના મા બાપને છોડીને બહાર જવું ના પડે એવી કોઈ વ્યવસ્થા કરો. આ વ્યવસ્થા કરવામાં સદંતર નિષ્ફળ ગયેલા નેતાઓ આજે આયાતી સ્થાનિક આવી બધી ફિલોસોફીની વાતો કરે છે. રિદ્ધિબેન, નિર્ભયના માધ્યમથી કહું છું, વિસાવદરની જનતાએ મન બનાવી લીધું છે. વિસાવદરની જનતા ક્રાંતિકારી વિચારો ધરાવતી જનતા છે. વિસાવદરની જનતાને મજબૂત લડાયક માણસની, નેતાની જરૂર હતી અને એ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીએ વિસાવદર માટે આપી દીધા છે. રાજુભાઈ, છેલ્લો સવાલ. આમ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, છેલ્લે આખરે કોના માટે લડે છે? એક તો જે સત્તા પક્ષમાં જે અત્યારે બધા લોકો જે બેઠા છે, 157 એમની પાસે છે, કામ નથી થતા, અવાજ ઉઠાવવામાં આવે છે, દબાવવામાં આવે છે, એટલા માટે તમે લડો છો. પણ ક્યાંક એવું લાગે કે આવનારી ચૂંટણીમાં જો ત્રિપાખ્યો જંગ થાય, તમે તમારી રીતે સ્વતંત્ર લડો, કોંગ્રેસ એમની રીતે સ્વતંત્ર લડે, અને છેલ્લે બાકી તમારે ભાજપને હરાવવાનું છે, પણ જો અલગ અલગ લડો તો ફાયદો તો ભાજપને થવાનો છે. ગુજરાતની જનતા પણ ઈચ્છે છે કે ત્રિપાખ્યો જંગ ન થાય. આમ આદમી પાર્ટી પણ ઈચ્છે છે કે ત્રિપાખ્યો જંગ ન થાય. તો આ ત્રિપાખ્યો જંગ બનાવવાના પ્રયત્ન કોણ કરે છે? આ બહુ સમજવા જેવી વાત છે. આમ આદમી પાર્ટી ઈચ્છે છે કે ગઠબંધનથી ચૂંટણી લડાવી જોઈએ. ગુજરાતની જનતા ઈચ્છે છે કે ગઠબંધનથી ચૂંટણી લડાવી જોઈએ. તો આ ત્રિપાખ્યો જંગ, આદરણીય રાહુલ ગાંધીજી જયારે ગુજરાતમાં આવ્યા ને જે બોલીને ગયા હતા, ક્યાંક એવું તો નથી જેના કારણે ત્રિપાખ્યો જંગ થાય છે. બરાબર છે, એમને આ ઈલુ વાળી વાત કરી હતી, તો ક્યાંક ને ક્યાંક અમુક 2-5% એવા તો નેતા નથી ને કે જેના કારણે ત્રિપાખ્યો જંગ થાય છે. અમે તો નમ્ર વિનંતી કરીએ છીએ ભાજપ સામેની જેટલી પણ પાર્ટીઓ છે, તમામ પાર્ટીના નેતાઓને, ત્યાં તો ભાજપ અને ભાજપના નેતાઓ અત્યારથી તમામ પાર્ટીના ઉમેદવારો તૈયાર કરવાની ફિરાકમાં છે. તમામ પાર્ટીઓના ઉમેદવારોને લડાવવાની ફિરાકમાં છે. અપક્ષ ઉમેદવારો એટલા બધા ઉતારવાની છે ભારતીય જનતા પાર્ટી. ક્યાંક ને ક્યાંક એવો ડર છે કે આ ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં ના પહોંચવો જોઈએ. આના માટે તનતોડ પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરશે. પછી ફાઇનાન્શિયલ હોય, પછી તંત્રનો દુરુપયોગ કરવાની વાત હોય, તમામ મોરચે અમે એવું સ્પષ્ટ માનીએ છીએ, પણ સાથે એ પણ વિશ્વાસ રાખીએ છીએ કે વિસાવદરના મતદારો ગોપાલ ઇટાલિયાને વિધાનસભા સુધી પહોંચાડશે. બિલકુલ રાજુભાઈ,
તમે જે રીતે વાત કરી રહ્યા છો, આશા રાખી રહ્યા છો કે ગોપાલ ઇટાલિયા જીતી જાય. હવે જોવાનું છે કે આવનાર સમયમાં પહેલા તો તારીખ જાહેર થાય, પછી આ બધી આપણે ફરી એક વખત વાતચીત કરીશું. અને ખાસ કરીને જે હવે 13 તારીખે મહાસંમેલન છે આમ આદમી પાર્ટીનું, એમને લઈને આપે જે માહિતી આપી, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો હવે એ જોવાનું છે કે આવનાર સમયમાં એક તો કોંગ્રેસ પોતાનું અધિવેશન કરવા જઈ રહી છે અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે પણ ગુજરાતમાં આવી રહ્યા છે અને ગુજરાતની અંદર પોતાના જે કાર્યકર્તાઓ છે તેમની સાથે બેઠક પણ કરવાના છે. એટલે હવે જોવાનું છે કે બધા જ જે પક્ષ છે તે એવું ઈચ્છી રહ્યા છે કે અમે સ્વતંત્ર લડીએ અને સ્વતંત્ર જીતીએ, પણ હવે એ જોવાનું છે કે અહીંયા કોનું ચાલે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.